નીકળવાનું છે એવું વિચારતા ના ગાઈશ, કેમ કે આજે તમારા ભાઈએ પાડી છે રજા અને અત્યારે વાગ્યા છે. હેલો ગાઈસ, જય મહારાજ, જય મહાદેવ, જય શ્રી મહાકાલ. ભાઈઓ હવાર પડી ગઈ છે. યસ યસ યસ, આપણી હવાર પડી ગઈ છે અને અત્યારે વાગ્યા છે 9:30 કમ્પ્લીટ બોલે ઉપર થઈ ગયું. અલા 8:35 થઈ ગયું. હવે ભાઈ ચા અને આજે તો ભાઈ છે ગાંઠિયા કંઈ કેવું ગાંઠિયા છે. જો હવે આપણે થોડો ગાંઠિયાનો નાસ્તો કરીએ. યસ દાદા, યસ દાદા, યા યા ચા ચા ચા. તમે હજી હારી નહીં ગાય, શું કરવાનું, મૂડ જ નહીં આવતા. મતલબ એનર્જી કેવી રહેતી હતી ગાઈસ મને. હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. એવી એનર્જી નહીં રહેતી. આખો દિવસ મજા આવે મૂડ રહે, પછી આવતો કંટાળો આવે, વર્કઆઉટ મારવાની બી ઈચ્છા નથી થતી પછી. થાકી જવાય છે ને. યા હવે ફટાફટ નાસ્તો કરીએ અને ખાઈએ. ખાઈને પછી ભાઈ આપણે ટ્યુશન જવાનું છે, ફટાફટ નીકળી ગયો. ફટાફટ નાસ્તો કરીને આપણે જોડે રહેજો ભાઈ લોકો. અમે નાસ્તો કરી લીધો છે અને અત્યારે મમ્મી નાસ્તો કરે છે. ગાંઠિયા ચા, બહુ મસ્ત કોમ્બિનેશન. મને તો બહુ મજા આવે. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય વીર મહારાજ, જય દ્વારકાધીશ, જય વીર મહારાજ. ભાઈ આપણું હવે બેગ લઈ લઈએ ફટાફટ, મોડું થઈ ગયું છે. આજ ખુલ્લી છે ને, અચ્છા પેલું લીધું આજે હું આવશે ભીંડા સાગર આવે મેગી મસાલો નાખજો બરાબર ને ગાઈસ. બરાબર, હવે નીકળીએ આપણે. હવે મળે ડાયરેક્ટ આપણે આવીને હવેથી હર મહાદેવ, જય દ્વારકાધીશ. ભાઈ આપણે ડાયરેક્ટ હવે આવીને મળીએ. તો ભાઈ હવે આપણે આવી ગયા છે ઘેર ટ્યુશનથી અને હવે જવાનું છે સ્કૂલ આપણાને. અત્યારે 11:15 થયા છે. ફટાફટ સ્કૂલ માટે નીકળવાનું છે. એવું વિચારતા ના ગાઈશ, કેમ કે આજે તમારા ભાઈએ પાડી છે રજા અને અત્યારે વાગ્યા છે 11:01. આવી ગયા ઘડિયાળ દેખાતી નહીં હતી. 1:11 સોરી 1:11. અને ભાઈ અલી પણ ભૂલથી બોલે કે આમ જો કમ્પ્લીટ બતાડતો હતો 1:11. અને હવે ભાઈ અત્યારે આપણે જોઈએ છે ફૂડ શોર્ટ્સ. અને ફૂડ શોર્ટ્સમાં અમારે ત્યાં ને ભાઈ સલમાન ખાન વેચે છે ખાવાનું છે ને ગાઈસ. એટલે થોડું બાપ દાદા અમીર હતા એવું ના વિચારતા, નાના છે ભગવાનની દયા. બહુ વધારે બી નહીં, બહુ ઓછું બી નહીં, દાદાની દયા છે. હર મહાદેવ મહાદેવ. અને આજે રજા એટલે પાડી છે કેમ કે ભાઈ તમારા ભાઈને હતી શરદી ખાંસીને તાવ. અત્યારે ભાઈ લઈને આવે છે દવાખાનેથી. દવાઓ સામે પડી જાય બાજુ દેખાતી છે તમને. આ બ્લર કેમ થઈ જાય વારે ઘડી? હા દેખાવ ગયા છે બાજુ, એ ફોનની પાછળ પડી છે ને એને દવા કહેવાય. એ દવા છે, સોરી એને દવા કહેવાય. કે હવે ભાઈ ખાઈએ. અને આજે ખાવામાં છે શું છે બરાબર, ભીંડા ને દાળ ને ભાત. ફટાફટ ખાઈએ અને ખાઈને પછી ભાઈ આપણે જોઈએ. આજે તો ભાઈ ઘરે જવાનું છે અને ઇન્જેક્શન લઈને આવે છે એટલે થોડી એનર્જી આવી છે. હવે ભાઈ જોઈએ આગળ અને જોતા રહેજો. જોડે ભાઈ અત્યારે આપણે ઘરે આવતા રહ્યા છે જીમથી અને અત્યારે હવે મમ્મી પપ્પા ખાવા બેઠા છે. અને આજે છે ભાઈ આજે ફ્રેન્ચ ફ્રાય. અને પપ્પા મમ્મી દીદી ગયા હતા સિટીમાં અને તમારો બધા તો જીમમાં ભાઈ. હા અને મતલા ખાય છે ફ્રેન્ચ ફ્રાય. નાના કઈ સારી હારી અહીંયા જ છે. અને બીજું લાવ્યા છે ચીઝ પાસ્તા અને સમોસા તો દાદા લાવ્યા હતા. જઈ આવું સીન છે. હવે અત્યારે ચાલે છે સિરિયલ. પપ્પા કેવા છે સમોસા આપણે સોરી આ ફ્રેન્ચ ફ્રાય? મેં બાટે જ બેઠો છું એટલે આવજો ભાઈ મને બી. દાદા
દાદા તો બે બાજુ કરે છે હવે આપણે ભાઈ ખાઈને મળીએ હવે ડાયરેક્ટ હીરું છે અને અત્યારે વાગ્યા છે જો ચાલે ચાલો ફાવતું નહીં આ છે 1 ને 6 થાય છે ભાઈ અને હવે મમ્મી જોશે બોલશો 100%. મમ્મી બીજી છે અને હજુ બ્લોગ એડિટ કરવાનું બાકી છે એડિટિંગ કરીશ મૂકીશ ત્યારે મોડું થવાનું ભાઈ આજે પપ્પા જાગે ખાલી પપ્પા ભાઈ એમનું પિક્ચર જોવે છે તો ભાઈ ફટાફટ એડિટિંગ કરીશું અને મળીએ કાલના બ્લોગમાં આપણા બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે તો વિજય પણ મારા જરા મહાદેવ જય શ્રી મળીએ ભાઈ.